હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે શક્કરપારા બનાવવાના છીએ. કંદોઈ જેવા ખસ્તા અને ક્રિસ્પી એવા શક્કરપારા બનાવીશું. ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ એવા શક્કરપારા બનીને તૈયાર થઈ જશે. અને આ શક્કરપારા છે મોઢામાં મૂકતા જ પીંગળી જાય તેવા શક્કરપારા બનીને તૈયાર થઈ જશે. અને આ શક્કરપારાની છે રીત આપણે બે રીતે વણવાના છીએ. એકદમ શક્કરપારા ક્રિસ્પી અને ખસ્તા એવા બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કંદોઈ જેવા એકદમ ટેસ્ટી એવા શક્કરપારા. તો તેની માટે પહેલાં છે આપણે મેઝરમેન્ટ છે તે જોઈ લેવાનું છે. મેં 2 કપ જેટલો છે મેંદાનો લોટ લીધો છે. તેની જગ્યાએ તમે ઘઉંના પણ શક્કરપારા બનાવી શકો છો. અને તેનાથી અડધી વાટકી જેટલા છે આપણે ખાંડ લેવાની છે. અને અડધી વાટકી જેટલું છે આપણે ઘી લેવાનું છે. ઘી છે ડાડા વાપરતા હોય છે, પણ આપણે છે તે દેશી ઘી વાપરીએ છીએ. ઘરે જે વાપરીએ છીએ તે ઘી મેં લીધું છે. અને સેમ એ જ વાટકીથી અડધી વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે. જો તમને બધું માપ છે મેં તમને હરખાએ સમજાવી દીધું. આવી જ રીતે આપણે માપ લેશું એટલે આપણા શક્કરપારા એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થશે. હવે ગેસ ચાલુ કરીને સોસપેન લીધું છે. તેમાં જે આપણે અડધી વાટકી જેટલું પાણી હતું તે પાણી લેવાનું છે. અડધી વાટકી જેટલી ખાંડ છે તે લેવાની છે. ખાંડ અને પાણીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ખાલી મિક્સ જ કરવાનું છે, તેને વધારે ગરમ નથી કરવાનું. સરસ એવું મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે. અને તડકા પેનમાં ઘી લીધું છે. ઘીને પણ સરસ એવું આપણે ગરમ કરી લેવાનું છે. જો ઘી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે, આપણે ઘીને ગરમ કરીને લઈશું એટલે આપણા શક્કરપારા છે એકદમ ખસ્તા એવા બનશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, તેને સાઈડ પર રાખી દઈએ. હવે એક મિક્સિંગ બાઉલ લીધું છે, તેમાં 2 કપ જેટલા આપણે મેંદો લેવાનો છે. 2 કપ જેટલો મેંદો લઈ લીધો છે. હવે જે આપણે ઘી ગરમ કરીને રાખ્યું છે તે ઘી આપણે લેવાનું છે. ઘી છે એકદમ ગરમ જ લેવાનું છે. હવે આમાં છે આપણે ચપટી 1 જેટલું નમક એડ કરવાનું છે. તમને એમ થતું હશે કે નમક એડ કરશે એટલે આપણે શક્કરપારા ખારા થશે. નહીં, શક્કરપારા છે આપણે ખારા નથી થવાના, કેમ કે આપણે આગળ ખાંડનો પણ ઉપયોગ કરવાના છીએ. એટલે શક્કરપારા ખારા નહીં થાય, તેનું બેલેન્સ સરસ એવું જળવાઈ જશે અને શક્કરપારા સરસ એવા બનીને તૈયાર થશે. ચમચીની મદદ સરસ એવું મિક્સ કરવાનું છે. હવે છે તેને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને બંને હાથેથી જો આવી રીતે સરસ એવું મિક્સ કરવાનું છે એટલે બધામાં સરસ એવું આપણે મોણ લાગી જાય. અને તમને બતાવી દઉં કે આપણું મોણ કેવી રીતે હોવું જોઈએ. જો આવી રીતે મુઠ્ઠી ભરે આવી રીતે થઈ જવું જોઈએ, એટલે મીન્સ કે આપણું મોણ સરસ એવું લાગી ગયું છે. અને જે ખાંડ અને પાણીનું આપણે મિશ્રણ બનાવ્યું છે એ મિશ્રણને છે ખાસ ધ્યાન રાખવું, તેને ઠંડુ કરીને પછી જ તેને લેવાનું છે. ગરમ ગરમ નથી લેવાનું. આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે લોટમાં આપણે થોડું એડ કરીને લોટ સરસ એવો સોફ્ટ બાંધી લેવાનો છે. જો આવી રીતે સરસ એવો લોટ બાંધવાનો છે. હજી મને થોડુંક કઠણ લાગે છે એટલે હજી હું થોડોક પાણીનો છે તે ઉપયોગ કરું છું. આપણે જે પાણીનું મિશ્રણ બનાવ્યું છે એકસાથે એડ નથી કરવા દેવાનું, નકર આપણો લોટ છે તે ઢીલો થઈ જશે. જો થોડુંક પાણી છે તે એડ કરતી જાઓ છો અને લોટ સરસ એવો આપણે બાંધી લેવાનો છે. જો લોટ છે સરસ એવો આવી રીતે બંધાઈ ગયો છે. જો આવી રીતે નહીં ઢીલો નહીં કઠણ એવું બાંધવાનો છે. અને તેને આપણે થોડોક રેસ્ટ આપવાનો છે. લોટ સરસ એવો આમે કઠણ થઈ જ જશે. અને આટલા લોટમાં મારે જો આટલું જે આપણે મિશ્રણ બનાવ્યું હતું ખાંડ અને પાણીનું, એટલું મિશ્રણ બધું જરૂર પડી ગઈ છે. જો તમને વધારે એવું લાગે તો તમે થોડોક પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. ઢાંકણ બંધ કરીને તેને 15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દેવાનું છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આપણે ખોલી લઈશું. જો લોટ સરસ એવો થઈ ગયો છે અને તેને હવે 2 સાઈડ આવી રીતે અલગ લુવા કરી લેવાના છે. અને દસ્તાની મદદથી આવી રીતે સરસ રીતે આપણે ખાંડી લેવાનો છે. દસ્તાની મદદથી આવી રીતે ખાંડશો એટલે આપણે શક્કરપારા છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. જો આવી રીતે ખંડાઈ ગયો છે, આવી રીતે સરસ રીતે મસળી લેવાનો છે. તેવી જ રીતે બીજા લુવાને પણ આવી રીતે ખાંડી લેવાનો છે. બીજાને પણ જો મેં સરસ એવો ખાંડી લઈ લીધો છે અને આવી રીતે સોંપ એવો લોટ આપણે બનીને તૈયાર થઈ ગયો છે. હવે છે તે મેં પાટલી લઈ લીધી છે. પાટલી ઉપર આવી રીતે લોટ લઈ લીધો છે. હવે તેને આપણે ચાકાની મદદથી 2 ભાગ આપણે કરી લેવાના છે. જો 2 ભાગ આવી રીતે કરી લીધા છે. જો તમે જો આમાં લેયર્સ પણ કેવા એવા દેખાય છે. હવે એક ભાગ આપણે પાટલી ઉપર લઈ લેવાનો છે અને બીજો ભાગ છે કપડાથી ઢાંકીને રાખી દેવાનો છે, જેથી આ લોટ છે તે સુકાય નહીં. હવે આવી રીતે તેને ગુંડલું વારી લેવાનું છે. જો આવી રીતે સરસ એવું ગુંડલું વારી લીધું છે. હવે તેને આપણે વણી લેવાનું છે. મોટું રોટલી જેવું આવી રીતે વણી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારા કહેવાથી આવી રીતે તમે શક્કરપારા બનાવશો તો કંદોઈ જેવા જ શક્કરપારા બનીને તૈયાર થશે. જો આવી રીતે મેં મોટી રોટલી જેવું વણી લીધું છે. જો આવી રીતે સરસ વણાઈ ગયું છે. હવે છે તેને આપણે જો એક ભાગ આવી રીતે લેવાનો છે, પાછો બીજી સાઈડ તેની સામે આવી રીતે ભાગ લેવાનો છે. પાછો આવી રીતે લઈને એવો ચોરસ જેવો આવી રીતે બનાવી લેવાનું છે. આવી રીતે કરવાથી આપણા શક્કરપારામાં સારા એવા લેયર્સ બનીને તૈયાર થશે. હવે તેને આવી રીતે વણી લેવાનું છે. જો આવી રીતે સરસ એવું વણવાનું છે. જો આવી રીતે મેં સરસ એવું વણી લીધું છે. ને
નહીં જાડું નહીં પાતળું એવી રીતે આપણે વણવાનું છે. જો તમને બતાવી પણ દઉં, જો આવી રીતે આપણું વણાવવું જોઈએ, અને થોડુંક એવું જાડું પણ આપણે રાખવાનું છે. જો આવી રીતે. હવે તેને પીઝા કટર લીધું છે, સાઈડનો જે ભાગ વધારાનો હોય તે ભાગ આપણે છે તે કાઢી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર આવી રીતે શક્કરપારા બનાવજો, એકદમ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. બધી બાજુનો ભાગ છે તે મેં આવી પીઝા કટરની મદદથી છે તે કાઢી લીધો છે. જો સરસ એવી રીતે થઈ ગયા છે. હવે તેમાં આપણે ઊભા કટ કરવાના છે. જો ઊભા આવી રીતે કટ કરી લેવાના છે. તેવી જ રીતે છે બધે મેં આવી રીતે ઊભા કટ કરી લીધા છે, અને પછી તેને આપણે આડા કટ કરવાના છે. જો આવી રીતે આડા કટ કરી લેવાના છે. હું નાના નાના પીસીસ બનાવું છું, તમને પસંદ તે પ્રમાણે તમે કરી શકો છો. ચોરસ શેપમાં આવી રીતે કરું છું. અને હવે આપણે છે તાવીથાની મદદથી આવી રીતે બધા પીસ અલગ કરી લેવાના છે. અને હવે તમને છે એક હાથમાં પીસ લઈને પણ બતાવી દઉં, જો તે કેવી થિકનેસ છે એવી રીતે જો આવી રીતે બનાવવાના છે. જે એકદમ સરસ એવા લેયર્સવાળા. હવે આપણે તળશું એટલે એકદમ સરસ એવા ખસ્તા બનીને તૈયાર થશે. તેવી જ રીતે બીજી રીત તમને બીજી રીત પણ બતાવી દઉં. જો મોટી રોટલી જેવું વણી લીધું છે, એને ગોળ ગોળ આવી રીતે રાઉન્ડ વારી લેવાનું છે. ગોળ રાઉન્ડ વારીને પછી તેને આવી રીતે વણી લેવાનું છે. જે આવી રીતે મોટું રોટલી જેવું વણી લીધું છે, પીઝા કટર વધારાનો ભાગ છે તે કાઢી લેવાનો છે. જો આવી રીતે આપણે તમને જે રીત પસંદ હોય તે રીત તમે કરી શકો છો. પહેલી રીત તમને પસંદ આવે તો એ રીતે કરી શકો છો. આ રીત પસંદ આવે તમે આ રીતે પણ કરી શકો છો. બંનેમાં સરસ એવા લેયર્સ બને છે. હવે તેને આડા કાપા કરી લીધા છે, એવી જ રીતે ઊભા કટ કરી લેવાના છે. હવે તાવીથાથી બધા આવી રીતે અલગ કરી લેવાના છે. હવે છે તે મેં પહેલેથી છે તે તેલ ગરમ કરવા રાખી દીધું છું. હવે તેલ આપણે થોડુંક તેને ચેક કરી, જો થોડુંક એવો લોટ એડ કરે, તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે જે આપણે શક્કરપારા બનાવ્યા છે તેને આપણે ચમચામાં લઈને આપણે એડ કરી દેવાના છે. તેને એકસાથે આપણે એડ કરી દઈશું. એક એડ કરશું તો તેમાં આપણે વધારે વાર લાગશે, એટલે આપણે બધા આવી રીતે ચમચામાં લઈને આપણે એડ કરી દેવાના છે. અને તેને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. થોડાક ઉપર આવવા લાગે પછી તેને પલટાવવાના છે. અને પલટાવવામાં છે જારાનો ઉપયોગ નથી કરવાનો. ચમચીથી જો આવી રીતે લઈને આવી રીતે તેને ફેરવતું રહેવાનું છે. જો આવી રીતે ફેરવશું એટલે શક્કરપારા છે તે આવી રીતે પલટી જશે. અને થોડા ક્રિસ્પી થાય પછી જ આપણે જારાથી છે તેને પલટાવવાના છે. જો થોડાક એવા ક્રિસ્પી થઈ ગયા છે, હવે તેને આવી રીતે આપણે જારાથી છે તે પલટાવી લેવાના છે. જો આવી રીતે આપણે પલટાવતું રહેવાનું છે શક્કરપારાને, અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શક્કરપારાને તળી લેવાના છે. શક્કરપારા આપણે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને તળાઈ ગયા છે. હવે તેને આપણે જારામાં છે તે કાઢી લેવાના છે. જારામાં લઈ લીધા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું શક્કરપારાને. તો તૈયાર છે એકદમ કંદોઈ જેવા ટેસ્ટી એવા શક્કરપારા. અને આ શક્કરપારા મોઢા મૂકતા ઓગળી જાય તેવા છે. તમને મારી શક્કરપારા રેસીપી કેવી લાગી? સારી લાગી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.